જીવનમાં સૌથી મહત્ત્વની વસ્તુ જો હોય ને એ સમાધાન છે. બ્રહ્મજ્ઞાન તો છે જ, પણ બ્રહ્મજ્ઞાન સુધી તમને કોણ પહોંચાડી શકશે? તમારું પોતાનું, પોતે કરેલું, પોતે અનુભવેલું અને સ્વીકારેલું સમાધાન જ તમને બ્રહ્મજ્ઞાન તરફ લઈ જશે. તમને જગતના અનિત્ય પદાર્થમાં અનિત્યત્વ દેખાશે, ટેમ્પરરી સુખ અને પછી દુઃખ દેખાશે. તમે જ્યારે એ કન્ફર્મ કરશો, તમે જ્યારે એ નિર્ણય ઉપર પહોંચશો, એને જ સમાધાન કહેવાય કે ભાઈ ના, સુખ શાશ્વત તો રહેતું નથી અને મારે શાશ્વત સુખ જોઈએ છે. અને ઉપનિષદના ઋષિઓએ કહ્યું છે કે શાશ્વત આનંદ થઈ શકે છે, મળી શકે છે. કોને મળી શકે છે? તો કે બ્રહ્મવિત્તને. બ્રહ્મવિત્તને શાશ્વત આનંદ મળી શકે છે. એટલે જ કહ્યું પરમ. શેનાથી પરમ? દેશથી પર, કાળથી પર. એટલે કે મારો આનંદ કોઈ પણ દેશ ઉપર હવે પછી નિર્ભર નથી રહેતો. મારો આનંદ કોઈ પણ વ્યક્તિ ઉપર નિર્ભર નથી રહેતો. મારો આનંદ કોઈ પણ વસ્તુ ઉપર નિર્ભર નથી રહેતો. મને આનંદિત થવા માટે કોઈ પર્ટિક્યુલર પરિસ્થિતિ હોય તો જ હું સુખી થાઉં એ નથી રહેતો. એ પરમ. એટલા જ માટે પરમ કહ્યું છે. કોઈ સ્પેસિફિક કાળમાં જ હું આનંદિત થાઉં. મારે હવે પંચાંગ ખોલીને કાળ નથી જોવા પડતા, શુભ કાળ કે અશુભ કાળ. દરેક કાળ શુભની પેલે પાર પહોંચી જાય છે આ પરમ. દરેક કાળ શુભ કાળ. જ્ઞાનીનો દરેક કાળ શુભ હોય છે, દરેક પળ શુભ હોય છે. અને માટે જ જ્ઞાનીના સંપર્કમાં રહેવાનું આ છે. પણ સંપર્ક કોનો? જ્ઞાની કોણ? તો આગળ ઘણી બધી વાર ચર્ચા કરી ગયા છીએ. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ જ હોવો જોઈએ, ને તો કાંઈ અર્થ નથી. બધી જ મહેનત ફોગટ જશે. ખોટો વ્યર્થ પ્રયત્ન કરીને તમારું સમય અને શક્તિ વેડફતા નહીં. એક જ જીવન આપ્યું છે. 2-4 જીવન છે. શું ખબર નેક્સ્ટ બર્થ કયો હશે? હમણાં જ પહોંચી જાઓ. તો સમાધાન, શ્રદ્ધા. ગુરુ વેદાંત વાક્યેષુ વિશ્વાસ. ગુરુ જે કે, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ જે કે, એના વાક્ય ઉપર વિશ્વાસ. અને વિશ્વાસ બેસાડવો નહીં પડે. વિશ્વાસ બેસાડવો નહીં પડે, બેસી જ જાય વિશ્વાસ. જેને માનવાનું જ મન થાય એ ગુરુ. માનવું પડે એ ગુરુ નહીં. વિશ્વાસ. વેદાંત વાક્ય શું? વેદાંતમાં જે પણ કંઈ કહ્યું છે એ સાચું જ છે, સત્ય છે. હું ખોટો હોઈ શકું, પણ વેદાંત શાસ્ત્ર ખોટા હોઈ શકે નહીં. એવો દ્રઢ વિશ્વાસ, એવી અડગતા, એવું માન આપવાનું. અને શ્રદ્ધા, સમાધાન. ઉપરતી પ્રપંચેભ્ય ઉપરમણમ. ઉપરતી સમાધાન જેવું મળે ને એવી ઉપરતી આવી જ જાય. ઉપરતી એટલે દરેક ભોગને છોડીને હવે અમે જ્ઞાન માર્ગમાં પ્રવૃત્ત થવા તૈયાર છીએ, એને ઉપરતી કહેવાય. તો આ ચિત્તશુદ્ધિ. આપણે વાત શેની ચાલી રહી છે? તો કે ભાઈ બ્રહ્મવિત્ત થવું છે. તો બ્રહ્મવિત્ત થવાની અને મારી વચ્ચે શું છે નડતર? સૂક્ષ્મ બુદ્ધિની જગ્યા ક્યાં છે? તો કે સૂક્ષ્મ બુદ્ધિ જે છે એ આ અશુદ્ધિ અશુદ્ધ ચિત્તની પાછળ ઢંકાઈ ગયેલી છે. જેવું ચિત્ત શુદ્ધ થશે, નિર્મળ થશે, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, રાગ, દ્વેષ બધાથી જ જ્યારે જતું રહે, આટલું પણ નહીં ચાલે. બધાથી જ્યારે ઉપરામ થઈ જશે, શાંત થઈ જશે, ત્યારે જ આ સૂક્ષ્મ બુદ્ધિ જે છે એ તમને અંદર અનુભવાતી થશે. અને સૂક્ષ્મ બુદ્ધિ એટલે બીજું કાંઈ જ નહીં. જ્યારે બ્રહ્મતત્વનો ઉપદેશ ઉપનિષદના ગુરુ આપતા હોય ત્યારે એને એવી જ રીતે એઝ ઇટ ઇઝ સમજવાની જે શક્તિ જે છે એ જ સૂક્ષ્મ બુદ્ધિ છે. તો આટલી સૂક્ષ્મ બુદ્ધિ બ્રહ્મવિદ આપનોથી પરમ. હવે જોઈએ કે તદેશાભ્યુક્તા. હવે એ જ પરમ તત્વ કેવી રીતે પામવું એની હવે આ વાત કરવામાં આવે છે. એનો વિષય હવે કહેવામાં આવે છે. તદેશા અભ્યુક્તા. અને ઉપનિષદના ઋષિ જુઓ, આપણું પાત્ર તૈયાર હોય અને જ્યારે ઉપનિષદના આપણે વિદ્યાર્થી બનીએ છીએ, મુમુક્ષુ બનીએ છીએ, ત્યારે ચિત્તશુદ્ધિ તો ઇટ ઇઝ મસ્ટ. ઉપનિષદના ઋષિ રાહ નથી જોતા. તમે ચિત્તશુદ્ધિ કરીને જ જવાનું હોય તો જ તમે અધિકારી થાઓ. ઉપનિષદ બહુ મોટી વસ્તુ છે, નાની નથી. અને માટે જ એને જનરલાઇઝ ન કરી શકાય, બધાને ન પીરસી શકાય. કોઈને માટે દ્વેષ નથી
કે એવો અહંકાર પણ નથી કે તમને નહીં આપું ને તમને જ આપું, એવું નથી. ક્યારેક ગુરુ ના પાડે તો સમજો કે એની પાછળ તમારી ચિત્ત શુદ્ધિની વાર જુએ છે, રાહ જુએ છે. ગુરુને તો આપવું જ છે, રાહ જુએ છે, થઈ જાય એટલે આપશે જ. અને માટે જ ઉપનિષદના ઋષિ બીજી કોઈ પણ પ્રકારની વાત કર્યા વગર સીધું તત્વ કહી દે છે, સ્ટ્રેટ. શું કહે છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મ કેવું છે? રિઝલ્ટની વાત કરી, જેવી રીતે ખાંડ જે છે, શુગર જે છે એ મીઠી છે, આ મેં સ્ટેટમેન્ટ કર્યું. હવે એ મીઠી જ હોય. બ્રહ્મવિદ આપનોતિ પરમ, અને એ પરમ કેવું છે? હવે મારા અનુભવમાં, મારી અનુભૂતિનો વિષય આ બ્રહ્મ કેવી રીતે બને? ઉપનિષદના ઋષિ, ઉપનિષદ, મા શ્રુતિ, શ્રુતિને મા કહેવાય છે. મા શ્રુતિ આપણી ઉપર હવે પરમ કૃપા કરીને કહે છે કે એ સત્યમ છે. સત્યમ એટલે સત. ત્રિકાલે અપી તિષ્ઠતિ ઇતિ સત. આ વ્યાખ્યા સર્વવિદિત છે. પણ ત્રણેય કાળે તો ઘણી બધી વસ્તુઓ રહે છે. અમે જોઈએ છીએ, ગઈકાલે પણ હતી, આજે પણ છે, કાલે પણ રહેશે. તો બ્રહ્મના સતની વ્યાખ્યામાં એવું તો શું છે આ સત્યમમાં? તો કે છે ત્રણેય કાળે રહે તો બરાબર, પણ જે અપરિવર્તનશીલ હોય, બીજી બધી વસ્તુઓ જે ત્રણ કાળે રહે છે એમાં સતત પરિવર્તન આવ્યા કરે છે. આપણને દેખાતું નથી, પણ દેર ઇઝ અ કોન્સ્ટન્ટ ચેન્જ હેપનિંગ. બ્રહ્મમાં કોઈ ચેન્જ હોતો નથી, અપરિવર્તનશીલ તત્વ છે. એવું ને એવું છે, એવું ને એવું છે. એટલે અપરિવર્તનશીલ એટલે બ્રહ્મને અપરિવર્તનશીલતા કોણ આપે છે? કેવી રીતે? આ બ્રહ્મનું એક એવું તત્વ છે જે એને અપરિવર્તનશીલતા પ્રદાન કરે છે. જુઓ, આ સત્ય એવું છે કે બ્રહ્મને પોતાનું સત્યત્વ ટકાવી રાખવા માટે બીજા કોઈની જરૂર પડતી નથી. ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ. ખ્યાલ આવ્યો? આ સત્ય એવું ને એવું જ બ્રહ્મ ત્રણેય કાળે, કાળ ન હોય તો પણ, કાળ જતો રહે તો પણ, કાળ આવે તો પણ, દેશ હોય તો પણ, દેશ ના હોય તો પણ, દેશ અને કાળથી પર બ્રહ્મ પોતાનું સત્યત્વ જાળવી રાખે છે, હોવાપણું જાળવી રાખે છે. સત્યત્વ એટલે હોવાપણું, અસ્થિપણું જાળવી રાખે છે. અને એવી રીતે જાળવી રાખે છે કે એને પોતાના સત્યને જાળવવામાં પોતાના સિવાય બીજા કોઈની પણ જરૂર પડતી નથી. ઇટ ઇઝ સેલ્ફ એફલ્જન્ટ. પોતાની મેળે જ. જેવી રીતે સૂર્યને પ્રકાશવા માટે બીજા કોઈ પર પ્રકાશની જરૂર પડતી નથી, સેલ્ફ ઇલ્યુમિનેટેડ. એવી જ રીતે આ જે સત્ય જે છે એ પોતાની મેળે સ્વયં સ્ફુરિત એસ્ટાબ્લિશ્ડ સત્ય છે. એ સત્ય તું છે, એ સત્ય મારી અંદર છે, એ બ્રહ્મ. એ સત્યની વાત કરી.